વડોદરામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું. એસઓજીએ ડ્રાઈવરને રંગે હાથે ઝડપ્યો. વડોદરામાં એમ્બ્યુલન્સની આડમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો. આ કૌભાંડમાં ડ્રાઈવરે એવો તો જુગાડ કર્યો કે જાણીને મોંમાં આંગળા નાખી દેશો. કોયલી રોડ પરની આ ઘટના જ્યાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. એમ્બ્યુલન્સની આડમાં ગેસ રિફિલિંગ કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું. મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઈવરની ધરપકડ થઈ છે. એસઓજીએ ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે દિનેશ બારિયાની ધરપકડ કરી છે. આ સાથે ટેમ્પો, સિલિન્ડરો, ગેસ રિફિલિંગના સાધનો, વજન કાંટો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. ટેમ્પો ચાલક જીતેન્દ્ર બારિયા ડિલિવરી માટે નીકળેલા ગેસના બોટલ લઈને કોઈ અવાવરૂ સ્થળે પહોંચી જતો હતો. ત્યાં તે પાઇપની મદદથી ભરેલા સિલિન્ડરમાંથી ગેસ કાઢીને ખાલી બોટલમાં રિફિલ કરતો હતો. આ પ્રકારે ગ્રાહકોને મળતા સિલિન્ડરમાં ગેસ ઓછો આપીને તે છેતરપિંડી કરતો હતો. એસઓજીને આ અંગે સચોટ બાતમી મળતા જવાહરનગર પોલીસ સાથે તપાસ કરી હતી. વડોદરામાં તાજેતરમાં ન્યૂ વીઆઈપી રોડ પર ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયા બાદ એસઓજીએ શનિવારે કોયલી રોડ પરથી વધુ એક ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાજકોટના જેતપુર અને વડોદરાના શિનોરમાં દીપડાએ લોકોને ડરાવ્યા. જેતપુરના ઔદ્યોગિક વિસ્તારમાં દીપડાના આંટા ફેરવાથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. અહીં જલારામ મંદિર પાછળ ધોળા દિવસે દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક દીપડો શેરીમાંથી પસાર થઈને જાડી ઝાંખરામાં જઈ રહ્યો છે. બીજી તરફથી બે શ્વાન એ તરફ જવાનો પ્રયાસ કરે છે. જોકે શ્વાન દ્રશ્યોમાં જે રીતે જોવા પડી રહ્યો છે તે રીતે દીપડાને જોઈને જાણે ગભરાઈ ગયો હોય અને ચિંતામાં મુકાઈ ગયો હોય એવું લાગે છે અને આગળ જવાનું માંડી વાળે છે. હાલ તો આ વિસ્તારમાં દીપડો દેખાયાની વાત અને વિડીયોથી લોકોમાં ભયના ઓથાર હેઠળ જીવતા હોવાની વાત છે. જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ દોડી આવી છે અને તજવીજ હાથ ધરી છે. આ તરફ વડોદરાના શિનોરમાં કુંખાર દીપડાએ આતંક મચાવ્યો. ખેતરમાં આંબાના ઝાડ સાથે બાંધેલા 2 વર્ષના વાછરડાનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. કાછોટ વગો વિસ્તાર શિનોર નર્મદા નદી કાંઠે આવેલો છે. આ વિસ્તારમાં દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ છે. દીપડાએ મારણ કરતા ખેડૂતોએ વન વિભાગને જાણ કરી હતી અને કાછોટ વગા વિસ્તારમાં પાંજરું ગોઠવવાની માંગ કરી. ગીર ગઢડામાં જોવા મળ્યું સિંહોનું ટોળું. એક સાથે 6 સિંહની સવારી નીકળી. ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા શહેર હવે સિંહોના રહેઠાણ માટે જાણીતું હબ બની રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સિંહોના ટોળા વારંવાર નજરે પડી રહ્યા છે અને ગામની વચ્ચે શિકાર કરતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ગીર ગઢડાના પટેલપારા વિસ્તારમાં 6 સિંહોની શાહી લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સાથે 6 સિંહોના ટોળાની શાહી સવારી નીકળી છે. નોંધનીય છે કે 2 દિવસ પહેલા પણ શહેરના રહેણાંક મકાનની છત પર સિંહણ ચડી જવાની ઘટના સામે આવી હતી. આ સતત વધતી ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથના ઉનામાં ડાલા મથાએ રોડ પર ધામા નાખ્યા હતા. નાઠેજ સુલતાનપુર રોડ વચ્ચે સિંહ બેસી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ આરામ કરવા રોડ પર બેસી જતા વાહનોના પૈડા થંભી ગયા. કલાકો સુધી રોડ પર વાહન વ્યવહાર ઠપ થયો હતો. જો કે સિંહ રોડ પરથી ખસતા ફરી વાહન વ્યવહાર શરૂ થયો. વાહન ચાલકોએ સિંહના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. એવી રીતે દારૂ સંતાડ્યો કે પોલીસ ચોંકી ગઈ. સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. પોલીસને પણ ચક્રાવે ચડાવી દે એવી રીતે છુપાવ્યો હતો દારૂ. આ દ્રશ્યો સુરેન્દ્રનગરના લખતરના છે, જ્યાં ભાસ્કરપરા ગામે પોલીસે પિકઅપ ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. બાતમીના આધારે પોલીસે ચેકિંગ કરતા પહેલા તો કંઈ જ હાથ ન લાગ્યું, પરંતુ જ્યારે ગાડીમાં પાછળનો ભાગ ઊંચો કર્યો તો પોલીસની આંખો પોળી થઈ ગઈ. કારણ કે અંદર વિદેશી દારૂની 20 થી 25 નહીં પરંતુ પૂરેપૂરી 740 બોટલ પડી હતી. ચોરખાનું બનાવીને દારૂ એવી રીતે છુપાવેલો હતો કે કોઈના હાથમાં ન આવે. જોકે બાતમી પાકી હોવાથી પોલીસે હેરાફેરીનો ભાંડો ફોડી કાઢ્યો હતો. એલસીબીની ટીમે ગાડી સહિત અંદાજે 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 3 શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરાઈ છે. નગરપાલિકાના સભ્યો હાથમાં ઝાડુ લઈને ઉતર્યા મેદાનમાં. સફાઈ કર્મચારીઓની હડતાલ બાદ કામગીરી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો હાથમાં ઝાડુ લઈ રસ્તા પર ઉતર્યા અને સફાઈ કરી. નગરપાલિકાના સભ્યો યાત્રાધામ ડાકોરના રસ્તા પર સાફ સફાઈ કરતા નજરે પડ્યા, કારણ કે સફાઈ કામદારો છઠ્ઠા પગાર પંચની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે. ડાકોરમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. સફાઈ કર્મચારીઓની હડતાળને લઈ આવનારા ભક્તો પર ડાકોરની ખોટી છાપ ઊભી ન થાય તે માટે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોએ હાથમાં ઝાડુ પકડીને સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન હડતાળ પર ઉતરેલા સફાઈ કર્મચારીઓ
કર્મચારીઓ સાથે ઘર્ષણ ન થાય તે માટે નગરપાલિકાએ આ સફાઈ અભિયાનમાં પોલીસનો બંદોબસ્ત માંગ્યો હતો. પોલીસના બંદોબસ્ત વચ્ચે સફાઈ અભિયાન મંદિર નજીકથી જ શરૂ કરાયું હતું. જ્યાં સુધી સફાઈ કર્મચારીઓ હડતાળ પર રહેશે ત્યાં સુધી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો નગરની સફાઈ કરશે. 1 લાખ રૂપિયામાં ટિકિટ વેચી રહી છે આમ આદમી પાર્ટી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આક્ષેપબાજી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ટિકિટ વહેંચતી હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. દાહોદના આપના નેતાના નામનો કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે પાર્ટીએ ટિકિટ માટે 1 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું છે, કારણ કે ટિકિટ આપ્યા પછી કોઈ ભાજપ કોંગ્રેસ પાસેથી રૂપિયા લઈને ફરી ન જાય. દાવા પ્રમાણે કથિત ઓડિયોમાં ઝાલોદથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આપના નેતા અનિલ ગરાસિયા હોવાનો દાવો છે, જેમણે સચિન ડામોર પાસેથી રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવાયો છે. આમ પાર્ટીએ સીધી વસ્તુ કીધું છે કે તમે 50 તમારે એડવાન્સમાં આપી દેવાના છે, 50 જ્યારે નામ લખી રસી થાય પછી આટલો પાર્ટી ભરોસો વિશે મૂકે નહીં મૂકે નહીં એટલું છે. પણ અનિલભાઈ આમાં છે બીજી વસ્તુ એમ છે કે એ પૈસા તમને પાછા ચૂંટણી લડવા માટે પાર્ટી છે ને તમને ટોપી, ખેત, ઝંડા, બેનર બધું આપવાનું છે. અને સાથે 50,000 60,000 લાખ રૂપિયા પાર્ટી આપવાની. જો કે આ વાયરલ ઓડિયો સાચો છે કે ખોટો એ અંગે પુષ્ટિ નથી થઈ. જો વાયરલ ઓડિયો ખોટો હોય તો સવાલ એ છે કે આ રીતે શું આપને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે? અને જો ઓડિયો સાચો હોય તો સવાલ એ છે કે શું ખરેખર ઈસુદાન ગઢવીએ આ પ્રમાણે 1 લાખના ઉઘરાણા કરવાના આદેશ આપ્યા છે? દ્વારકા જિલ્લામાં ખંભાળિયા દ્વારકા હાઈવે પર અકસ્માત. દંદાણા ગામના પાટિયા નજીક ચાલકી કાબુ ગુમાવતા બસનો અકસ્માત. બસ સવાર 7 તળાવો થયા. ઇજાગ્રસ્ત સદનસીબે કોઈ જાનહાની નહીં. નળ સરોવરના દરજી ગામમાં પોલીસ પર હુમલાનો મામલો. 17 આરોપી સકંજામાં. પોલીસે કુલ 17 આરોપીની કરી ધરપકડ. પોલીસે ગામમાં કોમ્બિંગ કરી 20 લોકોને રાઉન્ડ અપ કર્યા. દારૂની રેડ કરવા ગયેલ પોલીસ પર ગામવાસીઓએ કર્યો હતો હુમલો. દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં 2 યુવકો પર હુમલાની ગંભીર ઘટના સામે આવી. 5 થી 6 શખ્સોએ ધારદાર હથિયારો અને ધોકા વડે બંને યુવકો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. સુરતમાં મેટ્રો માટે ખોદાયેલા ખાડામાં ખાબક્યું દંપતી. મેટ્રો પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી સામે આવી. સુરક્ષા વ્યવસ્થાના અભાવે 20 ફૂટ ઊંડા ખાડામાં બાઇક ચાલક સાથે પાછળ બેઠેલી મહિલા પટકાયા હતા. ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. માહિતી મુજબ મેટ્રો કામગીરી દરમિયાન ખાડા પાસે સિમેન્ટના બેરિકેડ્સ લગાવવામાં આવ્યા ન હતા, જેના કારણે અકસ્માત સર્જાયો. વડોદરા પાસે માણેજા ક્રોસિંગ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. માલસરથી દીકરાની પરીક્ષા માટે જતા પરિવારની કારને ટેન્કરે ટક્કર મારી. ટક્કર બાદ કાર ડિવાઈડરની રેલિંગમાં ઘૂસી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. કારમાં સવાર 3 લોકોનો સદનસીબે આબાદ બચાવ થયો. વડોદરા કોઠી 4 રસ્તા પર હંગામો થયો. અહીં માનસિક અસ્વસ્થ યુવાને સમગ્ર રસ્તો બાનમાં લીધો. યુવકના હાથમાં પથ્થર અને લોખંડી સળિયો હતો, જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ટ્રાફિકમાં પણ ભારે અફરાતફરી સર્જાતા પોલીસ પહોંચી અને સ્થિતિ કાબૂમાં લીધી. અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલી એચબી કાપડિયા સ્કૂલ ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાયું. ટિફિન સાથે કાર્યક્રમનું આયોજન કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી કાર્યકરો સાથે ટિફિન આરોગતા જોવા મળ્યા. ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા. રાજકોટમાં 2 સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. જમવાની લાલચ આપી રાજકોટની એક શાળામાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ. 2 યુવકોએ શોષણ કર્યાનો આક્ષેપ. પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને 2 શખ્સોની કરી અટકાયત. જૂનાગઢની પટેલ કેળવણી મંડળ ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ વધુ વકર્યો. ટ્રસ્ટી કાંતિ ફળદુના પુત્ર ચેતન ફળદુનો ઓડિયો વાયરલ થયો. ધારાસભ્ય વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કરતો ઓડિયો વાયરલ થયો. ચેતન ફળદુએ ધારાસભ્ય સંજય કોરડિયાને ગાળો ભાંડી. ચેતન ફળદુના વાણીવિલાસથી વાલીઓમાં ભારે રોષ ભભૂક્યો. સુરતના એક વકીલે અનોખું સ્માર્ટ મોપેડ તૈયાર કર્યું. મુકેશ ભાવસારે તૈયાર કરેલું મોપેડ આકર્ષણનું કેન્દ્ર છે. એઆઈ, સેન્સર અને માઇક્રો પ્રોસેસરની મદદથી મોપેડ તૈયાર કરાયું. આ મોપેડ માણસની જેમ વાત કરે છે, વોઇસ કમાન્ડ પર ચાલે છે, એન્જિન સ્ટાર્ટ બોલતા જ ચાલુ થાય છે અને હેલ્મેટ ન પહેરો તો કલમ સાથે ચેતવણી આપે છે. છોટાઉદેપુર પંથકમાં ભર ઉનાળે પાણીની પારાયણ. પાણીની ટાંકી છે પણ નળ નથી નાખ્યા. નસવાડી તાલુકાના ડબ્બા ગામે પાણી પુરવઠા વિભાગે ટાંકી બનાવી, પરંતુ પાઇપલાઇન અને નળ જ નથી નાખ્યા. અધૂરી કામગીરીના કારણે લોકોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળતું નથી. પાણી પુરવઠા યોજનાનું પાણી ડબ્બા ગામમાં આવેલ સંપમાં બિનઉપયોગી પડ્યું રહ્યું છે, જેના કારણે ભર ઉનાળે ગામના 400 જેટલા લોકો તરસ્યા રહે છે. એટલું જ નહીં, પશુઓને પણ પાણી પીવડાવવામાં મુશ્કેલી પડે છે. નસવાડી તાલુકાનું ડબ્બા ગામ નર્મદા નદીના કિનારે વસેલું છે. 3 જેટલા ફળિયા ગામમાં આવેલા છે, જેમાં નિશાળ ફળિયું અને પટેલ ફળિયું સહિત 3 ફળિયામાં 400 જેટલા લોકોની વસ્તી છે. આ ગામના ફળિયાઓમાં પાઇપલાઇનની જ કામગીરી ભૂલી ગયા, જેથી હાલ સમ સુધી પાણી આવે છે, પરંતુ ગ્રામજનોને પીવા માટે પાણી મળતું નથી.
ગ્રામ પંચાયતના વોટર વર્કર્સના બોરના પાણીના સ્તર નીચે જતા રહેતા બોર ડચકા ખાઈને ચાલી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. જો આવી સ્થિતિ રહેશે તો આગામી દિવસોના ગંભીર કટોકટી સર્જાશે તેવી સ્થિતિ જોવા મળી શકે.